અને કેમેરામેન હું આગળ લઈ આવું. જરૂરિયાતની વસ્તુ આપણે કાંદા અને બટેકા. આ છે 700 રૂપિયાની એક બેગ કાંદાની. મોટા પિત્તળ રીંગણ છે બાકી. હવે ઇન્ડિયા 1 મહિનો રહીને બહુ બધું બહારનું ખાઈ લીધું છે. હવે અહીંયા આવીને આપણે દેશી ખાઈએ. બનાવશું રીંગણનો ઓળો અને રીંગણના ભાવ છે 380 રૂપિયાના કિલો. કેમેરામેન નજીક આવો. આ ધાણા પાંદડા જો હેવી ધાણા છે. 60 રૂપિયાની એક પોળી પાછી એ છે. ઇન્ડિયાથી આવી ગયા છે હવે કેનેડા અને પહેલું જ કામ કર્યું છે આપણે ગ્રોસરી લેવાનું. કડકડતી ઠંડીમાં હવે કરીએ આપણે ગ્રોસરી. થાકીને લોટો તો થઈ ગયા છે. ગ્રોસરી તો કરવી પડશે. આ તો હું પાપી પેટનો સવાલ છે આપણે. અને આજે છે શિવરાત્રી તો લઈ લઈએ શક્કરિયા અને શક્કરિયાની પ્રાઇસ છે 240 કિલો. 300 લીધા છે પણ હજી એક વધારે લઈ લઈએ. કોઈ ફ્રેન્ડ આવ્યું હોય તો આપણે શક્કરિયાની ખીર શીરો જે બનાવવું હોય બનાવી છે. તો આપણે હવે ગ્રોસરીમાં બેઝિક વસ્તુની જરૂરમાં લીંબુની જરૂર પડશે તો એ બી લઈ લઈએ આજે. અને લેમન છે 240 કિલો. પાલક ફ્રેશ છે અને પાલકની પ્રાઇસ છે એક પોળીના 160 રૂપિયા. આપણે 2 પોળી લઈએ છે 360 રૂપિયાની 2 પોળી એવી છે. કેમેરામેન નજીક આવો. આ ધાણા પાંદડા જો હેવી ધાણા છે. 60 રૂપિયાની એક પોળી પાછી એ છે. અને બધા એવા મોટા મોટા પાંદડા. ઇન્ડિયાના ધાણા જેવા ધાણા ને આમાં કઈ સ્મેલ નથી આવતી હવે તો. ધાણાના નામે મજાક છે પણ તોય લેવા તો પડશે ધાણા. લઈ લેજે પોળી. તો આપણે મેથીના થેપલા બનાવવાના છે તો એક પૂળી લઈ લઈએ. 120 રૂપિયાની એક પૂળી છે. આ મેથી એકદમ ફ્રેશ છે હો પણ બહુ સરસ મેથી છે. અને હારે હારે દૂધી લઈ લઈએ. અને દૂધીની સાઈઝ બહુ સરસ છે નાની નાની. અને આ દૂધીનો ભાવ છે 250 રૂપિયાની કિલો. હવે ઇન્ડિયા 1 મહિનો રહીને બહુ બધું બહારનું ખાઈ લીધું છે. હવે અહીંયા આવીને આપણે દેશી ખાઈએ. બનાવશું રીંગણનો ઓળો અને રીંગણના ભાવ છે 380 રૂપિયાના કિલો. મોટા પિત્તળ રીંગણ છે બાકી. મોટા પિત્તળ રીંગણ છે બાકી. તો હું થાકી ગઈ છું. હવે કેમેરામેન બોલશે. લાવ કેમેરામેન કેમેરો આપી દો. તો કેનેડામાં કહેવાય છે કે સૌથી સસ્તામાં સસ્તું અને સારામાં સારું ફ્રૂટ એટલે કેળા. અને કેળાની ક્વોલિટી છે એક નંબર આવતી હોય છે. અને કેળાનો ભાવ છે એ અરાઉન્ડ 100 રૂપીસ પર કેજી એટલે 100 રૂપિયાના કિલો આ કેળા છે. તો આપણે 6 લેવાના છે અત્યારે. અને લગભગ આ છે ને 1 કિલો જેટલા થતા હશે. એટલે આનો પ્રાઇસ અરાઉન્ડ $1.2 સમથિંગ છે. એટલે સસ્તામાં સસ્તું અને સારામાં સારું ફ્રૂટ. અને આપણે થોડીક લેવા જઈ રહ્યા છીએ દ્રાક્ષ. અને દ્રાક્ષનો ભાવ છે એટલે 480-500 રૂપિયાની કિલો છે. અને દાણા તો જુઓ બોરના દાણા જેવા દ્રાક્ષના દાણા છે. તો બસ એટલે આપણે લેશું. 500 રૂપિયાની દ્રાક્ષ છે. હવે આગળ આવો કેમેરામેન. તમને હું અહીંયા જો ટમેટા બતાવું. તો ટમેટા થોડાક છે એ શીણાઈ ગયા છે પણ છે સારા. આમાંથી આપણે વીણી લેવાના છે. અને ટમેટાના ભાવ છે 240 રૂપિયાના કિલો એટલે 250 રૂપિયાના કિલો જેવા છે. કેમેરામેન અહીંયા આવો. ટમેટા ફ્રેશ છે. આ છે 360 કિલો. ઓલા હતા 260 કિલો. આ પણ ફ્રેશ છે તો આપણે આ જ લેશું અત્યારે. એક નંબર ટમેટા હો. ઝૂમકે બાકી ઘટે જ નહીં કઈ. દેશી ટમાટર છે. ટમેટી હારે છે. અને ટેસ્ટ એવો હોય છે. અને આનો ટેસ્ટ એકદમ ખાટો મીઠો હોય છે. સેવ ટમેટાનું શાક તો બહુ જોરદાર બને. કોકે લસણ મૂકી દીધું આની વચ્ચે. આમાં જો કોક લસણ મૂકી દીધું. તું તો મૂક વ્યવસ્થિત જગ્યાએ. આપણે ત્યાં છે કોણ મૂકવા જાય. હાલો લઈ લઈએ આટલા ટમેટા. ઇનફ છે આપણી માટે. કોથળી લાવી પડશે. હવે ટમેટાની આખા અઠવાડિયાની ભરી લીધી છે કોથળી. અને હવે આગળ વધીએ કાંદા બટેકા આગળ. એ પેલા આપણને કાકડી બતાઈ ગઈ છે તો લઈ લઈએ કાકડી. 120 રૂપિયાની એક નંગ છે આ કાકડીનો. અને આ બાબડિયા લેવાની છે 240 રૂપિયાની 2 કાકડી એવી છે અત્યારે. અને આ એક ગાજરની બેગ છે 200 રૂપિયાની. અત્યારે આપણા ઘરે બહુ સ્ટોકમાં પડ્યા છે તો આપણે અત્યારે નહીં લઈએ. અને કેમેરામેન હું આગળ લઈ આવું. જરૂરિયાતની વસ્તુ આપણે કાંદા અને બટેકા. આ છે 700 રૂપિયાની એક બેગ કાંદાની. તો બી આપણે લેવી પડશે. આમાં થોડાક બગડેલા છે એટલે બીજી લઈએ. આપણે આ બેગ લઈ લઈએ અત્યારે. અહીંયા મૂકીએ.
દ્રાક્ષ ભાંગી ન જાય એટલે થોડી ભાગી મૂકીએ અહીંયાથી. અને હવે લેશું આપણે બટેકા અને આપણે ખાઈએ છીએ યલો પોટેટો અને આ છે 360 રૂપિયાની એક બેગ. આપણે લઈ લઈએ યલો પોટેટાની એક બેગ, કાંદા લઈ લીધા અને હવે જઈએ આપણે બિલિંગ તરફ. કરશું બિલિંગ અને જાશું ઘરે અને ઘરે જઈને બનાવવાના છે બટેકા પૌવા. અને આજે છે શિવરાત્રી, હું રહી છું શિવરાત્રી તો હું બનાવીશ સાબુદાણાની ખીચડી અને ચિંતન માટે બનાવીએ બટેકા પૌવા. કાંદાની બેગ જોઈ પણ નથી મજા આવે એવા તો લઈએ નાના કાંદા. જલ્દી આવો બેટરી પતી જાય છે તો આપણે લઈએ નાના કાંદા. એટલે નાના કાંદાની બેગ 250 રૂપિયાની બેગ છે. આમાં 10 કાંદા છે, ચાલી જશે, લઈ લઈએ. અને થોડું લસણ લઈ લઈએ. આ લસણની બેગ છે 500 રૂપિયાની. તો હવે આપણું બિલિંગ થઈ ગયું છે અને આપણે ગ્રોસરી કરી છે આટલી 5000ની. અને હવે જલ્દી ઘરે જઈ ખાઈને પાછું આપણે બેગ ખોલવાની છે. ઇન્ડિયાથી આપણે બધું મસાલા ને એવું બધું લાવીએ છીએ તો એ ખોલીને એને બધું મૂકશું આપણા ઘરે. અને મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં. તો આપણે હવે શોપિંગ કરીને તો ગાડીમાં આવી ગયા, પણ આ પાણી હવે રાત્રે પડ્યું રહ્યું હતું ગાડીમાં તો થઈ ગયો છે આઈસ. સી